નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ધાધર એટલે કે રિંગવોર્મ વિશે. રિંગવોર્મ એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. રિંગ એના આકાર ઉપરથી, મતલબ સર્ક્યુલર હોય, ગોળાકાર હોય. રિંગવોર્મ એ એક ચામડીનું ફંગલ ઇન્ફેક્શન છે, જે અમુક પ્રકારની ખાસ ફંગસ હોય એના હિસાબે થતી હોય. એવી સ્કિનના ફોલ્ડ હોય અથવા તો જ્યાં પરસેવો વધારે વળતો હોય, ત્યાં ફંગસને ગ્રોથ માટે વાતાવરણ સરખું મળતું હોય, ત્યાં ધાધર વધારે થતી હોય છે. ધાધર આમ તો બે પ્રકારની હોય, આપણે સાદી ભાષામાં કહીએ તો. એક કોઈ લાલ અને બીજી છે એ કાળી. શરૂઆતમાં લાલ ધાધર હોય, પછી ધીમે ધીમે ક્રોનિક થતી જાય એમ એ કાળી પડતી જાય. મતલબ સ્કિનમાં વધારે ઊંડી ઉતરતી જાય એમ કાળી વધારે થતી હોય છે. એની સારવાર અંગે વાત કરીએ તો આયુર્વેદમાં ઘણી બધી ઔષધિ હોય છે. ઘરઘરાવ પણ હોય અને તૈયાર પણ હોય છે. તૈયારમાં ખાસ એક ગંધક મલહર હોય, જે સલ્ફરમાંથી સલ્ફર પાવડરમાંથી મલમ બનાવવામાં આવે. બીજી વસ્તુ તમે ઘરે કરી શકો તો એક માંડવીઓ આવે છે, જેને કુવાડીઓ પણ કહેવામાં આવે. એના શીંગ જેવા પાન હોય એટલે એને માંડવીઓ કહેવાય છે. તો એ પાનનો રસ છે એ લગાવી શકો, અથવા તો એના દાણા હોય, જે બીજ હોય, એને છાશમાં ખૂટીને એ પણ લગાવી શકો. બાકી એલોપેથિકમાં નાવામાં સાબુ એક કીટોકોનાઝોલ સાબુ આવે છે. લગાવવા માટે પણ ક્લોટ્રીમાઝોલ એવી એન્ટીફંગલ ટોપિકલ ઉપયોગમાં આવતી મલમ અથવા તો લોશન, ટ્યુબ એવું બધું હોય છે ઘણું બધું. પીવામાં પણ ઇટ્રાકોનાઝોલ કેપ્સ્યુલ ને એન્ટીફંગલ દવાઓ હોય છે, પણ એ ડૉક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ. આપણી હાથે ઓન કાઉન્ટર જઈ અને લેવાનો કંઈ અર્થ નથી. તો આવી રીતે મેનેજ કરવાની હોય છે ધાધરને. અને ધાધર ટ્રીટ થયા પછી પણ એની દવા લાંબો ટાઈમ ચાલુ રાખવી જોઈએ, જેથી કરીને સાવ મટી જાય. બાકી ઘણીવાર એવું થાય કે રાહત તો તરત થઈ જાય, પણ વળી પાછું વળાકો મારતી હોય ધાધર. તો આવી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, અને એને વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો આપણે અંકુશ રાખી શકીએ છીએ અને મટાડી પણ શકીએ છીએ. ધન્યવાદ.